ચલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 13 એમાં લંબઘન અને સમઘન ના પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ વિશે વાત કરી અને ઉદાહરણ 1, 2 જોયા, 1 થી 3 દાખલાઓ પણ જોયા, સોરી 1 થી 3 જોયા, 9.1 13.1 ના 3 દાખલા પૂરા કર્યા છે આપણે। चलो હવે ચોથો અને પાંચમો બે ગણવાના, બાકીના તો રદ થયેલા છે, બાકીના કરવાના નથી આપણે। તો ચલો આવી જાઓ પ્રકરણ નંબર 13 દાખલા નંબર સ્વાધ્યાય 13.1 એનો દાખલા નંબર સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 4 1 થી 3 થઈ ગયા ને આપણે, ચોથું પહોંચ્યા। ચલો જુઓ ટેક્સ્ટ બુકમાં રકમ શું આપ્યું છે ચોથા દાખલામાં, તો કે એક ડબ્બામાં 9.375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય એટલો રંગ છે। એટલે એક રંગનો ડબ્બો છે, બરાબર। તો એ રંગના ડબ્બામાં કેટલો રંગ છે તો કે 9.375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ને રંગી શકાય એટલો રંગ આવેલો છે એમાં ભરેલો। એટલે આમ જુઓ ને તો આપણને કુલ ક્ષેત્રફળ આપી દીધું છે, તો એ કુલ ક્ષેત્રફળ પરથી આપણે બીજું મેળવવાનું। જો આમાં ઊંધા પ્રશ્ન આવે છે। હવે પેલા આગળના જે જોયા એમાં શું હતું કે કુલ ક્ષેત્રફળ કેટલું, બરાબર। તો એમાં લંબઘનનું કે સમઘનનું કુલ ક્ષેત્રફળ માંગ્યું હતું, તો આમાં આપણને કુલ ક્ષેત્રફળ આપી દીધું કે એટલું ક્ષેત્રફળ છે એ આનાથી રંગી શકાય। 9.375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય છે, એટલો રંગ આપણને આપ્યો ડબ્બામાં। તો આપણે રંગવાનું શું છે તો કે તેટલો રંગ છે 22.5 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 7.5 સેન્ટીમીટર માપની કેટલી ઈંટો આ ડબ્બાના રંગથી રંગી શકાય। એટલે ઈંટ જે છે લંબઘન ઈંટ કેવી હોય તો કે અહીંયા જે માપ આપ્યા ને આપણને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપ્યા છે, બરાબર। તો 22.5 છે એ ઈંટની લંબાઈ થશે, પછી 10 છે એ પહોળાઈ થશે અને 7.5 સેમી જે છે એ એની, બરાબર, એ એની ઊંચાઈ થશે। તો એવી કેટલી ઈંટું છે કે જે રંગી શકાય આટલા રંગથી, એક ડબ્બાના રંગથી, એની વાત કરવાની છે આપણે। તો પેલા આપણે એક ઈંટનું ક્ષેત્રફળ મેળવવું પડશે, બરાબર। તો એ એક ઈંટનું ક્ષેત્રફળ એને ગુણ્યા n ઈંટોની સંખ્યા ધારી લેવી પડશે। તો પેલા આપણે શરૂઆત કરીએ કે એક ડબ્બામાં કેટલો રંગ આપ્યો છે એ બધું, પછી પેલા તો ઈંટ જે છે એની ઊંચાઈને હું આપી દીધું છે। ઈંટની ઊંચાઈ 22, લંબાઈ આપી છે પેલા તો, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ રીતે જ હોય। એટલે ઈંટની લંબાઈ L બરાબર 22.5 સેન્ટીમીટર, પછી ઈંટની પહોળાઈ B બરાબર 10 સેન્ટીમીટર અને ઈંટની ઊંચાઈ h બરાબર 7.5 સેન્ટીમીટર આપેલું છે, બરાબર। તો આવી કેટલી ઈંટું બનાવી શકાય કે જે, સોરી, આવી કેટલી ઈંટું રંગી શકાય જે આ ડબ્બામાં જે રંગ આપ્યો છે એનાથી। તો પેલા આપણે એક ઈંટનું ક્ષેત્રફળ મેળવવું પડશે। તો ઈંટ છે એ કોણ છે તો કે લંબઘન। ઈંટ કોણ છે? લંબઘન આકારની છે। તો લંબઘનનું પૃષ્ઠફળ આપણે એટલે કે એનું ક્ષેત્રફળ આપણે મેળવવું પડે, બરાબર। તો અહીં ઈંટ એ લંબઘન આકારની છે, તેથી એક ઈંટની વાત થાય છે, એટલે એક ઈંટનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ઈંટ કોણ છે તો કે લંબઘન, અને લંબઘનનું પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ એનું સૂત્ર આપણે લખ્યું હતું 2 ગુણ્યા લંબાઈ, પહોળાઈ વત્તા લંબાઈ, ઊંચાઈ વત્તા પહોળાઈ, ઊંચાઈ, આ સૂત્ર છે આપણી પાસે, બરાબર। એટલે આ રીતે હતું કે લંબાઈ, પહોળાઈ, પહોળાઈ, ઊંચાઈ અને ઊંચાઈ, લંબાઈ, આ સૂત્ર છે આપણી પાસે। 2 ગુણ્યા લંબાઈ, પહોળાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંચાઈ, લંબાઈ, રેડી। તો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી અને એક ઈંટનું ક્ષેત્રફળ મેળવવાનું છે। હવે ડબ્બામાં જે રંગ છે એ કેટલો છે તો કે 9.375 મીટર સ્ક્વેર
ક્ષેત્રફળ રંગી શકાય એટલું છે. તો આપણે ઈંટની સંખ્યા ધારવી પડશે આમાં, પણ એ પછી ધારીએ. પહેલા આપણે આ જોઈ લઈએ કે n ઈંટુ માટે આપણે વાત કરવાની છે. રેડી? ચલો, તો આની અંદર કિંમત મૂકી દઈએ. એક ઈંટનું ક્ષેત્રફળ કેટલું મળશે? તો કે 2 ગુણ્યા l લંબાઈ 22.5, એને ગુણ્યા પહોળાઈ એટલે 10, વત્તા પહોળાઈ 10 એને ગુણ્યા 7.5, વત્તા ઊંચાઈ 7.5 એને ગુણ્યા 22.5. તો 2 ગુણ્યા કેટલા આવશે? 22.5 ગુણ્યા 10 એટલે 1 પોઈન્ટ કપાઈ જાય એટલે 225, વત્તા અહીંયા પણ 1 પોઈન્ટ કપાઈ જશે એટલે 75, વત્તા અહીંયા આગળ પોઈન્ટ ન કપાય, અહીંયા પોઈન્ટ ડબલ લાગશે પાછું. તો આનો ગુણાકાર થી આપણે અલગથી કરીએ કે 25 ગુણ્યા 75, પછી આપણે પોઈન્ટ છે આના છેદમાં 1 10 ને આના છેદમાં 10 એટલે 2 પોઈન્ટ કાપી નાખશું આપણે. તો 0, 7 5 35, 3 7 14 ને 3 17, 1 14 ને 1 15 એટલે અહીંયા આવશે પાછું 25, 2 10 2 12, 1 10 ને 11, તો 5 7 8 6 1 એટલે 168.75, 2 પોઈન્ટ કપાઈ જશે. 168.75. હવે આનો સરવાળો જોઈએ આપણે. તો 2 ગુણ્યા આનો સરવાળો કેટલો આવશે? જુઓ, આમાં 75 નાખો એટલે આ કેટલા થઈ ગયા? 300 થઈ ગયા, બરાબર? 5 30 230 અને 70 એટલે 300 300 વત્તા 168 એટલે 468.75. તો 468.75 એને ગુણ્યા પાછા આપણે 2 કરવાના છે. તો કેટલા આવશે જુઓ, તો કે 4 દુ 8 એટલે આ જે છે ને એ આવશે 9 337.5 સેન્ટીમીટર સ્ક્વેર. કેમ કે આ બધું સેન્ટીમીટરમાં છે એટલે આપણને મળશે સેન્ટીમીટર સ્ક્વેરમાં, બરાબર? તો આ જે છે એ આપણને કેટલું મળ્યું? 937.5 સેન્ટીમીટર સ્ક્વેર. એક ઈંટનું ક્ષેત્રફળ. આપણે પણ મીટરમાં જવાનું છે, તો મીટરમાં ફેરવવું હોય તો આને કેટલા વડે ગુણવા પડે એ જોવાનું છે, ભાગવા કેટલા વડે પડે. હવે 1 સેન્ટીમીટર એટલે કેટલું? મેં તમને લખાવ્યું હતું, 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર. તો અહીંયા આગળ સેન્ટીમીટર નો સ્ક્વેર આપ્યો છે એટલે પાછું અહીંયા આગળ થઈ જશે 100 ના 100 ગુણ્યા એટલે 1/10,000 મીટર સ્ક્વેર. તો આને આપણે સેન્ટીમીટર ને મીટર સ્ક્વેરમાં ફેરવવાનું છે. સેન્ટીમીટર સ્ક્વેર આપ્યું છે અને મીટર સ્ક્વેરમાં એટલે 100 બે વાર ભાગવાના એટલે 100 ગુણ્યા 100 એટલે 10,000 વડે ભાગવાના થાય. તો તેથી એક ઈંટનું ક્ષેત્રફળ બરાબર કેટલા આવશે? તો કે 9,375 9.300 937.5 એને ભાગ્યા 10,000 મીટર સ્ક્વેર. સેન્ટીમીટર ને આપણે મીટર સ્ક્વેરમાં ફેરવી નાખ્યું, સેન્ટીમીટર ને મીટર સ્ક્વેરમાં. હવે પોઈન્ટ કાપવા છે તો કાપો, 1 2 3 અને 4 પોઈન્ટ કપાય. જો કાપવા હોય તો, ન કાપવા હોય તો આમ નામ રાખો. 1 પોઈન્ટ અહીંયા હજી વધારી દઈએ તો આને લખાય, આમ પણ લખાય કે 9,375 છેદમાં 1 લાખ. 10,000 ની જગ્યાએ 1 લાખ. 5 મીંડા કરી નાખો, 1 પોઈન્ટ આમ કાપીને. આટલા મીટર સ્ક્વેર. આ એક ઈંટનું મળ્યું આપણને. તો આપણે એવી કેટલી ઈંટ બનાવી શકાય? તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે n ઈંટું બનાવી શકાય. તો n ઈંટ આપણે મેળવવાની છે. એનું ક્ષેત્રફળ આપણને આપી દીધું રંગવાનું, બરાબર? તો તેથી n ઈંટો રંગવાનું ક્ષેત્રફળ આપી દીધું છે. કેટલું આપ્યું છે? તો કે 9.375 મીટર સ્ક્વેર. આ આપણને આપી દીધેલું છે. n ઈંટો રંગવાનું ક્ષેત્રફળ 9 પોઈન્ટ એટલે કુલ ક્ષેત્રફળ આપણે અહીંયા લઈ લીધું છે. હવે એક ઈંટનું ક્ષેત્રફળ આપણને આપેલું છે, એવી 9 n ઈંટની વાત કરવાની છે. તો n ગુણ્યા એક ઈંટનું ક્ષેત્રફળ આવે. તો તેથી n ગુણ્યા એક ઈંટનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 9,375 ભાગ્યા 1 લાખ 5 મીંડા બરાબર
અહીંયા આપ્યું છે આપણને આ 1, 2 અને 3 મીંડા કાપી નાખીએ તો 9, 3, 75 ભાગ્યા 1000. બરાબર, તમને સમજાય છે? શું કર્યું છે આપણે કે 1 ઈંટનું ક્ષેત્રફળ એટલું છે, પણ આપણે કુલ આટલું ક્ષેત્રફળ છે રંગી શકાય. તો એવી n ઈંટો હોય તો n ની સંખ્યા મેળવવાની છે આપણે. ધારો કે n ઈંટો રંગવાનું ક્ષેત્રફળ આટલું છે, ટોટલ આટલું છે, તો n બરાબર કેટલા? તો કે n ગુણ્યા 1 ઈંટનું ક્ષેત્રફળ બરાબર કુલ ક્ષેત્રફળ. રેડી? તો હવે આને હું અહીંયા ગુણાવું તો તેથી n બરાબર આ ભાગાકારમાં પેલી બાજુ ગુણાઈ જાય એટલે 9375 ગુણ્યા 1 લાખ એને ભાગ્યા આ ભાગાકારમાં જશે એટલે 1000 ગુણ્યા 9375. તો તેથી n બરાબર આ 9375 ઉડી જશે, 1, 2 અને 3 મીંડા ઉડી જશે, તો કેટલા વધ્યા? 100. તો n બરાબર મળ્યા આપણને 100. એટલે n કોણ છે? ઈંટની સંખ્યા છે. તો આમ એક ડબ્બામાંથી 100 ઈંટુ ને રંગ કરી શકાય અથવા તો રંગી શકાય. 100 ઈંટુ ને રંગી શકાય. ઈંટુને રંગી શકાય છે. સમજાય છે? આપણને કુલ કેટલું રંગી શકાય એની આપી દીધું છે, પણ કેટલી ઈંટું છે એ આપણે મેળવવાનું. તો 1 ઈંટનું ક્ષેત્રફળ મેળવી લઈએ, પછી એને ગુણ્યા n કરી નાખીએ એટલે n ઈંટનું ક્ષેત્રફળ થઈ ગયું અને એ આપણને આપેલું છે. n ઈંટનું ક્ષેત્રફળ આપણને આપી દીધું. તો n બરાબર કેટલા હશે? તો એ આના પરથી મળી જશે. બહુ ઈઝી દાખલો છે. રેડી? ચલો લખો નેક્સ્ટ. અને 5મો દાખલો આ સ્વાધ્યાયનો છેલ્લો જોઈ લઈએ. ચલો દાખલા નંબર 5 અને છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો, કેમ કે 6, 7 અને 8 કેન્સલ થયેલા છે, રદ થયેલા છે. બરાબર. એક સમઘન પેટીની બધી જ ધાર 10 સેન્ટીમીટર અને બીજી લંબઘન પેટીની લંબાઈ 12.5 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર અને ઊંચાઈ 8 સેન્ટીમીટર છે. પેલું, કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું છે? અને બીજું, કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે અને કેટલું છે? તો પેલા આપણે એક કામ કરીએ કે બંને પેટી જે છે, એક સમઘન પેટી છે ને એક લંબઘન પેટી છે. તો સમઘન પેટી છે એની ધારની લંબાઈ એટલે એની બધી બાજુ સરખી હોય સમઘન પેટીમાં. તો એ આપણને 10 સેન્ટીમીટર આપી છે. એટલે સમઘન પેટી અને લંબઘન પેટી માટે આપણે પેલા એના ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ મેળવી લઈએ. તો એ પૃષ્ઠફળ માટે આપણે પાછું પાર્શ્વ પૃષ્ઠફળ મેળવવાના છે. બે વાત કરી. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે મેં તમને કીધું એમ 4 બાજુ જે છે ને એ પાર્શ્વ પૃષ્ઠફળમાં આવે, અને 4 બાજુ ઉપર અને નીચે, છત અને તળિયું, એ બધું આખું પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળમાં આવે. બરાબર. તો આપણે બે વસ્તુ અલગ અલગ મેળવવાની છે. તો લંબઘન માટે પછી વાત કરીએ, પેલા સમઘન માટે વાત કરીએ. તો સમઘન માટે આપણને શું આપી દીધું છે? દાખલા નંબર 5. પેલા આપણે સમઘનની વાત કરીએ. સમઘનની ધાર ની લંબાઈ 10 મીટર છે. સમઘનની ધાર કેટલી છે? 10 મીટર. બરાબર. બધું મીટરમાં જ આપ્યું છે ને? એ જોઈ લેજો છે. નહીં, સેન્ટીમીટરમાં આપ્યું છે બધું. આપણે સેન્ટીમીટરમાં લેવાનું છે. 10 સેન્ટીમીટર છે. તો પેલા સમઘનની ટોટલ વસ્તુ આપણે લઈ લઈએ. બરાબર. તો સમઘનમાં પેલા આપણે પાર્શ્વ પૃષ્ઠફળ મેળવવું છે. તો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર કેટલા આવશે? તો કે 2 ગુણ્યા h ઊંચાઈ, ઈ પણ સરખું આવશે, લંબાઈ પણ સરખી હોય, પહોળાઈ પણ સરખી હોય. એટલે પાર્શ્વ પૃષ્ઠફળમાં 4 અને ધારની ઊંચાઈ આવે, ધાર આવે, ધારની લંબાઈ એટલે કે લંબાઈ L² પણ લખી શકાય અથવા તો બાજુનો વર્ગ પણ લખી શકીએ. ધ્યાન રાખજો, પાર્શ્વ પૃષ્ઠફળ સમઘનની વાત હોય. સમઘન એટલે બધી બાજુ સરખી હોય. તો એના માટે 4 ગુણ્યા બાજુનો વર્ગ, અને એનું પૃષ્ઠફળ એટલે 6 ગુણ્યા બાજુનો વર્ગ થાય. એ તો આપણે જોયું. પણ પાર્શ્વ પૃષ્ઠફળ સમઘન માટે 4 ગુણ્યા આવશે. બરાબર. કેમ કે 4 બાજુ હોય
તો બાજુનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે લંબાઈ ને પહોળાઈ સરખી હોય એટલે બાજુનો વર્ગ થઈ ગયો. તો પાર્શ્વ પૃષ્ઠફળ 4 ગુણ્યા 10 નો વર્ગ એટલે કેટલા આવશે? 400 સેન્ટીમીટર સ્ક્વેર. 10 નો વર્ગ 100 એટલે 4 ગુણ્યા 100 એટલે 400 સેન્ટીમીટર સ્ક્વેર. હવે સમઘનનું પૃષ્ઠફળ, તો સમઘનનું પૃષ્ઠફળ બરાબર કેટલા આવશે? તો કે 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ, બધું સરખું છે. હવે બધું સરખું હોય તો એ 6 થઈ ગયું, 2 પછી 1 2 ને 3 એટલે 3 ગુણ્યા બાજુનો વર્ગ એટલે શું થઈ જાય? 6 ગુણ્યા બાજુનો વર્ગ. આ સૂત્ર આપણે ભણી ગયા છીએ, બરાબર, એટલે નવું નથી કઈ, એમાં તો ખાલી તો 6 ગુણ્યા 10 નો વર્ગ, 10 નો વર્ગ એટલે 100 એટલે 6 ગુણ્યા 100 એટલે પૃષ્ઠફળ જે છે એ આપણને 600 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું અને પાર્શ્વ પૃષ્ઠફળ છે એ 400 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું. હવે એ જ વસ્તુ આપણે લંબઘન માટે જોવાની છે. આ સમઘન માટે વાત હતી, હવે જોઈએ આપણે લંબઘન માટે. હવે લંબઘનની તમને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધું અલગ અલગ હોય, એ બધું આપી દીધું છે. લંબઘનની લંબાઈ કેટલી આપી છે? તો કે લંબાઈ L બરાબર, લંબઘનની લંબાઈ L બરાબર 12.5 સેન્ટીમીટર. પછી પહોળાઈ, તો લંબઘનની પહોળાઈ B બરાબર આપ્યું છે 10 સેન્ટીમીટર અને ઊંચાઈ H બરાબર 8 સેન્ટીમીટર આપેલું છે, બરાબર. લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપી દીધું છે. તો યાદ કરો જોઈએ લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું હતું? લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર 2 ગુણ્યા લંબાઈ ઊંચાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ. એમાંથી ઊંચાઈને આપણે બહાર લીધી છે એટલે 2 ગુણ્યા ઊંચાઈ અને ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, આ સૂત્ર છે. તો કેટલા આવશે? 2 ગુણ્યા ઊંચાઈ 8 પછી લંબાઈ તો કે 12.5 વત્તા પહોળાઈ 10. તો લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ, તેથી લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે એનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે પાર્શ્વ ક્ષેત્રફળ 4 બાજુનું એ કેટલું મળશે? તો જોયો તો જોઈ 12.5 ગુણ્યા 10 એટલે અહીંયા આગળ 8 દુ 16 એને ગુણ્યા 8 દુ 16 એને ગુણ્યા 22.5. ચલો આનો ગુણાકાર કરો, 22.5 એને ગુણ્યા 16 એટલે આમ 10 વડે ભાગી શકાય એટલે 225 ગુણ્યા 16 0 5 2 2 6 5 30 વધ્યા આવી 3 6 12 ને 3 15 5 વધ્યા આવી 1 6 12 ને 1 13 કેટલા આવશે? 0 0 વધ્યા આવી 1 6 અને 3 એટલે 1 પોઈન્ટ કપાઈ જશે એટલે 360 કેટલા આવશે? 360 સેન્ટીમીટર સ્ક્વેર. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ છે એ 360 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. હવે લંબઘનનું પૃષ્ઠફળ જોઈએ. તો લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર આગળ પણ હમણાં જોયું આપણે, 2 ગુણ્યા લંબાઈ ઊંચાઈ લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ. તો 2 ગુણ્યા લંબાઈ પહોળાઈનો ગુણાકાર એટલે 12.5 એને ગુણ્યા 10 વત્તા 10 ગુણ્યા 8 ઊંચાઈ વત્તા 8 ગુણ્યા 12.5. તો 2 ગુણ્યા 12.5 ગુણ્યા 10 એટલે 125 વત્તા 8 ગુણ્યા 10 80 વત્તા 12 112 એટલે અહીંયા 125 ગુણ્યા 8 કરીએ તો 8 પંચું 40 શૂન્ય વધ્યા આવી 4 8 દુ 16 ને 4 20 વધ્યા આવી 2 8 1 8 ને 2 10. તો આ આપણને મળશે 100. કેટલા મળશે? 100. તો જુઓ તો જે 2 ગુણ્યા કેટલા આવશે? તો કે 225 અને આ પાછા 80 એમાં ઉમેરવાના એટલે 305 305 ગુણ્યા 2 એટલે 610
સેન્ટીમીટરનો સ્ક્વેર. તો લંબઘનનું પૃષ્ઠફળ પણ મળી ગયું. તો હવે પાર્શ્વ પૃષ્ઠફળ જોઈએ બેયના. તો એમાં મોટું વધારે કોનું છે? તો પેલો પ્રશ્ન જે છે આપણો એનો જવાબ, કે પેલા પ્રશ્નનો જવાબ શું પૂછ્યો છે જુઓ ટેક્સ્ટ બુકમાં. પેલો પ્રશ્ન શું કીધું આપણને? કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે? તો કોનું પાર્શ્વ પૃષ્ઠફળ વધુ છે અને કેટલું વધુ છે? તો કે વધુ કોનું છે? સમઘનનું. તો પેલા પ્રશ્નનો જવાબ સમઘન પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ એ લંબઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠફળ કરતા વધુ છે. અને કેટલું વધુ છે એ પણ આરો લખી નાખીએ આપણે. તો કે આ કેટલું છે? 400 ને આ 360, એટલે 40 વધુ છે. કોનું? સમઘન પેટીનું લંબઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠફળ કરતા 40 સેન્ટીમીટર સ્ક્વેર વધુ છે. વધુ કોનું છે? સમઘન પેટીનું. બરાબર. એ જ રીતે બીજો પ્રશ્ન છે એ પૃષ્ઠફળ માટે છે. તો પૃષ્ઠફળ કોનું વધુ છે એ જુઓ. પૃષ્ઠફળ તો એ લંબઘન પેટીનું વધારે છે, 610 અને આનું 600. તો અહીંયા આગળ ઊંધું લખવાનું થશે કે લંબઘન પેટીનું પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ. પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ. લંબઘન પેટીનું પૃષ્ઠફળ એ સમઘન પેટીના પૃષ્ઠફળ કરતા, જો ફરી વાર હું તમને કહું છું, પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ બે એક જ વસ્તુ કહેવાય. અને પાર્શ્વ પૃષ્ઠફળ એટલે 4 બાજુની વાત થઈ, અને પૃષ્ઠફળ એટલે 4 બાજુ અને ઉપર નીચેનું પણ આવી ગયું, 6 બાજુ. તો પૃષ્ઠફળ કરતા લંબઘન પેટીનું પૃષ્ઠફળ એ સમઘન પેટીના પૃષ્ઠફળ કરતા કેટલું વધારે છે? તો કે 10 સેન્ટીમીટર સ્ક્વેર વધુ છે. અને ઊંધું લખવું હોય તો આમ લખાય કે સમઘન પેટીનું પૃષ્ઠફળ એ લંબઘનની પેટીની પૃષ્ઠફળ કરતા 10 સેન્ટીમીટર સ્ક્વેર ઓછું છે. બરાબર. તો સમઘન પેટી અને લંબઘન બે અલગ અલગ પેટી માટેની વાત હતી. બરાબર. ચલો લખી લ્યો. પછી આપણે આગળની થિયરી જોઈએ, દાખલા છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થિયરી કરાવી દો એટલે તમારે પાકી કરવા સૂત્ર છે એ પાકા થઈ જાય. પછી નેક્સ્ટ લેક્ચરમાં તમારે સીધું કામ લાગે. ઓકે, ફટાફટ લખી લો. ચલો હવેની થિયરી છે આપણી લંબવૃત્તીય નળાકારનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ પણ કહેવાય. ફરી વાર હું વારંવાર શબ્દ બોલું, પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ લખી શકાય. લંબવૃત્તીય નળાકાર. લંબવૃત્તીય એટલે લંબ હોય એવું નળાકાર. નળાકારને તમે ઓળખો છો, ગોળ ડબ્બો છે એ નળાકાર આકારનો હોય. બરાબર. ધારો કે હું અહીંયા દોરું નળાકાર. સરખું નો દોરાય તો ધારી લેજો કે આ નળાકાર છે અને લંબવૃત્તીય છે, એટલે આપણે એને ઊભો દોરીએ એટલે લંબવૃત્તીય. બરાબર. તો આ એક નળાકાર છે. એમાં નળાકારની ઊંચાઈ કહેવાય આવડી આ. હવે હું તમને નળાકાર માટે આપણે બે સૂત્ર ભણવાના છે, બે યાદ રાખવાના છે. એક તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટી એટલે શું એ તમને હું સમજાવું. જુઓ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આ એક કેવો આકારનો છે? લંબઘન. આ લંબચોરસ કાગળ છે. હવે લંબચોરસ કાગળને હું આમ વાળી દઉં, આ મેં વાળી દીધો, તો આ છે એ કેવો થઈ ગયો? તો કે લંબ નળાકાર થઈ ગયો, લંબવૃત્તીય નળાકાર. તમે આમ જુઓ ને તો આ નળાકાર દેખાય છે, નળાકાર. બરાબર. તો નળાકાર છે એ કોણ છે? એની વક્ર સપાટી કોણ છે? આ વક્ર વાળ્યો એટલે એની વક્ર સપાટી થઈ ગઈ. તો એ લંબચોરસ કાગળની વક્ર સપાટી થઈ, એનું ક્ષેત્રફળ થયું લંબચોરસ. સમજાય છે? લંબચોરસ કાગળનું જે ક્ષેત્રફળ મેળવવું, લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ વાળું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ કાગળ જે છે એનું ક્ષેત્રફળ એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની
વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે વક્ર સપાટીમાં જુઓ ને તો આ વર્તુળાકાર થઈ જાય. વર્તુળાકાર એટલે એની લંબાઈ કઈ થઈ? લંબાઈ, આ લંબાઈ ઈ વર્તુળાકારની થઈ. વર્તુળાકારની એટલે ઈ એનો પરિઘ થયો, વર્તુળનો પરિઘ. તો લંબાઈ પરિઘ થશે અને પહોળાઈ શું થાય? ઊંચાઈ. એની પહોળાઈ છે કોણ થઈ જશે? ઊંચાઈ. રેડી? ચલો, તો એટલે નળાકારનું જે પાયો જે છે એનું વક્ર, નળાકારની પાયાનું વક્ર જે છે એની વાત છે, પાયાની પરિમિતિ. એટલે આપણે અહીંયા આગળ જોઈએ તો નળાકાર બે સૂત્ર યાદ રાખવાના છે તમારે. એક તો વક્ર સપાટી અને એક કુલ પૃષ્ઠફળ. કુલ એટલે એમાં ઢાંકણા સાથે હોય, તળિયું હોય અને ઉપરનો ભાગે હોય. અને વક્ર સપાટી એટલે ફક્ત એની ગોળ જે ભાગ છે એની વાત, ઉપર અને નીચેની વાત કરવાની નથી. રેડી? ચલો, તો પેલા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કોણ? તો કે લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ. લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ કેટલી છે હું ફરીવાર સમજાવું તમને કાગળથી. આ જે ભાગ છે એ લંબાઈ છે, આ ભાગ લંબાઈ અને આ પહોળાઈ છે. તો એ લંબાઈ જે છે કાગળની એ શું થઈ જાય છે? જુઓ, એ વક્ર થઈ જાય છે. વાળી દઉં એટલે વક્ર થઈ ગયું. એટલે આ થઈ ગયું નળાકાર, લંબવૃત્તીય. તો નળાકારમાં જે ભાગ લંબાઈ જે હતી કાગળની એ શું થઈ ગયું? તો કે નળાકારના પાયાનું આ જે પરિમિતિ છે વર્તુળની એ થઈ ગઈ. અને પહોળાઈ હતી એની ઊંચાઈ થઈ ગઈ. એટલે સોરી, આ ઊંચાઈ થઈ ગઈ, પહોળાઈ. તો અહીંયા ઊંચાઈ આપણે S લીધી છે અને આ વર્તુળાકાર ભાગ થયો તો વર્તુળની પરિમિતિ આવશે. તો નળાકાર ભાગ છે એ કોણ છે એનું? તો કે નળાકાર પાયાની પરિમિતિ છે. તો લંબાઈ કોણ થયું? તો કે નળાકાર પાયાની પરિમિતિ એને ગુણ્યા પહોળાઈ એટલે ઊંચાઈ. પહોળાઈ એટલે ઊંચાઈ. આ ઊંચાઈ છે એની પહોળાઈ થઈ ગઈ. સમજાય છે? લંબચોરસ કાગળ હતો જે, આ લંબચોરસ કાગળ એને વાળી દીધો એટલે આ નળાકાર બની ગયો, લંબવૃત્તીય. તો એમાં આ લંબાઈ હતી અને આ પહોળાઈ હતી. તો આને વાળી દીધું એટલે પહોળાઈ ઊંચાઈ થઈ ગઈ. પહોળાઈ બરાબર ઊંચાઈ થઈ ગયું. પણ લંબાઈ હતું એ કેવું થઈ ગયું? તો કે વર્તુળાકારનું થઈ ગયું. એટલે વર્તુળાકાર એટલે નળાકાર જે છે એ નળાકારનો પાયો જે છે એની પરિમિતિ. પાયો કોણ છે? તો કે વર્તુળ. તો વર્તુળની પરિમિતિ આવી જશે અહીંયા. નળાકારનો પાયો એટલે વર્તુળની પરિમિતિ. હવે વર્તુળની પરિમિતિ એટલે 2πr. એ આગળના ધોરણમાં તમે શીખી ગયા. વર્તુળની પરિમિતિ એટલે 2πr એને ગુણ્યા ઊંચાઈ h. તો તેથી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ બરાબર 2πrh. હવે આમાં r એ કોણ છે? તો કે વર્તુળની ત્રિજ્યા. એટલે વર્તુળની ત્રિજ્યા એટલે નળાકાર પાયો જે છે એની ત્રિજ્યા. નળાકાર પાયાની ત્રિજ્યા કહેવાય. વર્તુળનો નળાકાર જે છે, નળાકારનો પાયો છે એ વર્તુળાકારનો છે. નળાકારનો પાયો કોણ છે? તો કે વર્તુળ છે. તો વર્તુળની ત્રિજ્યા થઈ r. અને પાય છે એનું મૂલ્ય આપણે જો કીધું ન હોય રકમમાં તો 22/7 લેવાનું, નકર 3.4. એટલે હું અહીંયા લખું જ્યાં r બરાબર નળાકાર પાયાની ત્રિજ્યા એટલે કે વર્તુળની ત્રિજ્યા. કાઉન્સમાં લખવું હોય તો વર્તુળની ત્રિજ્યા. અને પાય છે એ 22/7 અથવા 3.14. હવે રકમમાં જો આપણને એવું કીધું હોય ને કે પાય બરાબર 3.14 લ્યો તો જ 3.14 લેવાના. બાકી જો રકમમાં કીધું ન હોય ને કાંઈ તો 22/7 લેવાના. પાય માટે આપણને કિંમત આપેલી ન હોય રકમમાં તો 22/7 રાખવાના. અને જો આપી દીધું હોય 3.14 લેવાનું તો 3.14 લેવાનું કીધું હોય તો જ લેવાનું. બાકી કયું લેવાનું? 22/7. બરાબર? ચલો, હવે આપણે જોવું છે નળાકારની કુલ સપાટી, કુલ ક્ષેત્રફળ, નળાકારનું કુલ પૃષ્ઠફળ. એટલે આ ઢાંકણું આ પણ લેવાનું ને ઉપરનો ને નીચેનો બે ભાગ લેવાનો.
આમાં આપણે શું લીધું? ખાલી વક્ર ભાગ લીધો, ફરતું. હવે આપણે ઉપરનું ઢાંકણાનું છે ને નીચેનું તળિયાનું લેવાનું. એટલે નળાકારનું કુલ પૃષ્ઠફળ, પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ, બે એક જ થાય. કુલ પૃષ્ઠફળ, નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર શું આવશે? તો કે વક્ર સપાટી, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આવશે જ, પ્લસ એમાં બીજું શું એડ થશે? તો કે બે વખત વર્તુળનું ક્ષેત્રફળ એડ થશે. 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ, ઉપરનું વર્તુળ અને નીચેનું વર્તુળ એનું ક્ષેત્રફળ એડ થાય એમાં, બરાબર. તો નળાકારની કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. તો એના માટે વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર છે કયું છે? પાય આર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ છે પાય આર સ્ક્વેર. તો તેથી નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારને વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઉપર મળ્યું આપણને 2πr/h વત્તા 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાય આર સ્ક્વેર. બરાબર. 2 ગુણ્યા શું કામ? તો કે 2 વર્તુળ છે ઉપર અને નીચે, તો 2 વર્તુળના ક્ષેત્રફળ એમાં ઉમેરવા પડે એટલે કુલ પૃષ્ઠફળ મળી જાય. તો તેથી નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર આમાંથી કેટલા બાર આવે છે? કે 2πr ની 1 ઘાત બહાર આવી આવશે. અહીંયા 2πr, તો સૂત્ર આમ લખાય 2πr, અહીંયા કેટલા વધે? h વત્તા અહીંયા કેટલા વધશે? હજી એક r વધ્યો, તો r વત્તા h એવું લખાય, બરાબર. તો તમારે ખાલી સીધું આ સાબિતી સૂત્રની યાદ નથી રાખવાની, સૂત્ર કઈ રીતે મળ્યા એ મેં તમને બતાવી દીધું. એટલે જો તમને સીધું યાદ ન રહે ને તો તમારી રીતે યાદ રાખવાનું કે લંબચોરસ છે એને વાળી એટલે એની વક્ર સપાટી નળાકારની, બરાબર. લંબચોરસ કાગળને વાળી ગયો એટલે નળાકારની વક્ર સપાટી, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ કોણ છે? તો કે વર્તુળ વાળો ભાગ છે, તો વર્તુળની લંબાઈ જે છે એ એની પરિમિતિ થાય એટલે પરિઘ, વર્તુળનો પરિઘ થાય, પરિઘ. એટલે અહીંયા કાઉન્સમાં એવું પણ લખીએ કે નળાકાર પાયાની પરિમિતિ અથવા તો વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ બંને એક જ છે, બરાબર. એને ગુણ્યા ઊંચાઈ, તો 2πrh. જુઓ આમાં ખાસ ધ્યાન આ સૂત્ર આની ઉપર રાખવાનું. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કીધું હોય તો 2πrh અને કુલ પૃષ્ઠફળ માંગ્યું હોય નળાકારનું કુલ પૃષ્ઠફળ તો 2πr એને ગુણ્યા h વત્તા r. તો r કોણ છે? તો કે એ વર્તુળની ત્રિજ્યા અથવા તો નળાકાર પાયાની ત્રિજ્યા, અને h છે એ નળાકારની ઊંચાઈ. રેડી? અને પાયની કિંમત અહીંયા જે કીધું એમ પાય 22/7 નો કીધું હોય ત્યારે લેવાનું, અને જો કહી દીધું હોય કે આ લ્યો અથવા આ લ્યો તો કઈ પ્રશ્ન નથી. જો રકમમાં કીધું ન હોય કઈ લેવી તો પાયની કિંમત હંમેશા 22/7 રાખવાની. સમજાય છે? તો તમારે આ બે સૂત્ર જે છે એ પાકા કરવાના છે અને 5 વખત હોમવર્કમાં લખવાના. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh, 2πrh, h ઊંચાઈ, r ત્રિજ્યા, અને પાઈની કિંમત જો કીધી હોય તો જે કીધી હોય એ લેવાની, ન કીધી હોય તો 22/7 લેવાની. પછી નળાકારનું કુલ પૃષ્ઠફળ એટલે 2πr એને ગુણ્યા h વત્તા r. એટલે આમાં ફેર ખાલી એટલો છે, અહીંયા h અને અહીંયા h પ્લસ r ગુણાય છે, બરાબર. 2πr તો બેમાં આવે જ. એટલે યાદ રાખવા માટે જો ખાલી કુલ ન કીધું હોય તો ખાલી h રાખવાનો, અને કુલ કીધું હોય તો h પ્લસ r ગુણવાના s ની જગ્યાએ. ઓકે, ચલો. તો આ સૂત્ર છે એ 5 વખત હોમવર્કમાં લખવાના રહેશે. ચલો મિત્રો, અહીંયા સુધી આજે આપણે રાખીએ. આને રિલેટેડ દાખલા એટલે એક ઉદાહરણ 3 કરવાનું છે આપણે, અને પછી સ્વાધ્યાય 13.2 ના 5 દાખલા બાકીનું રદ થયેલું છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 13 અને સ્વાધ્યાય 13.2 ના 5 દાખલા જે છે એ ગણશું. ઓકે, એના માટે પેલા સૂત્રની જરૂર પડશે, એટલે ખાસ ફરીવાર 5 વખત હોમવર્કમાં સૂત્ર લખવાના છે, પાકા કરવાના છે.
અને આગળના સૂત્ર પણ યાદ રાખવાના, એ ભૂલવાના નથી, એટલે એ પણ 5 વખત લખવાના. રેડી? ચલો અહીંયા સુધી આજે રાખીએ. બાય. થેન્ક યુ.